એટલે એ દાખલો એ પ્રમાણે આપ્યો હતો. દાખલો એ પ્રમાણે આપ્યો હતો કે આપણે આપણો ચહેરો જોવો હોય તો અરીસાની સામું જોવું પડે, અને આપણે શેરીના કે રોડ ઉપરના લોકોને જોવો હોય તો આપણો અરીસો રોડ સાઈડમાં કરી અને આપણે એની સામું જોઈ તો રોડ સાઈડના દ્રશ્ય દેખાય. આમાં કેમાં અરીસામાં. એટલે અત્યારે આપણે એવું કરી છીએ કે આપણા ઉપર અરીસો રાખતા નથી, અરીસો પ્રકૃતિ ઉપર, એટલે આપણે શું કહેવાય રોડ ઉપર રાખી છે. એટલે આપણને પ્રકૃતિ અત્યારે વ્યવસ્થિત રીતે દેખાય છે. એટલે પ્રકૃતિ આપણને દેખાય, વ્યવસ્થિત દેખાય છે. એ તો સાધના દ્વારા ખબર પડે કે વ્યવસ્થિત છે કે નહીં, પણ એમ કે પ્રકૃતિ દેખાય, ઓલો કોઈ દી દેખાય નહીં, કારણ કે આપણે એના સામું જોતા જ નથી. એટલે આ જગ્યાએ ઓલું છે, પ્રકાશિત થતી વસ્તુ છે ને પ્રકાશ એ છે. મારી નજર પ્રકાશ્ય વસ્તુ તરફ છે, એટલે પ્રકાશ તરફ મારી નજર જાતી નથી. આ એક વસ્તુ છે. એટલે પ્રકાશની સામે કોઈ જોતું નથી, એટલે પ્રકાશ્ય વસ્તુ દેખાય છે. હવે આ એક વસ્તુ હતી. બીજી વસ્તુ એની અંદર એવી હતી કે ભાનનો સાક્ષાત્કાર થયા પછી શું કરવાનું? તો ભાનનો સાક્ષાત્કાર છે, એ ભાનનો સાક્ષાત્કાર થોડી વાર રહ્યો, ભાનનો જે સાક્ષાત્કાર થયો આપણને, પછી ભાનનો સાક્ષાત્કાર ટકે નહીં. ટકાવવા માટે થઈને આપણે શું કહેવાય, પ્રકૃતિ ઉપર કામ કરવું પડે. ભાનનો સાક્ષાત્કાર પ્રતિક્ષણે ન હોય. તમને થઈ ગયો એટલે તમને ખ્યાલ આવ્યો કે વસ્તુ આમ છે, પણ એ શાશ્વત ભાન નો રહે. શાશ્વત ભાનને તમે ન જોઈ શકો. તમારે પ્રકૃતિ ઉપર, એટલે આની અંદર એવું હોય કે પ્રકૃતિ ઉપર કામ થતું અમુક સમય આમ 3 અવસ્થાથી આપણે પસાર થતા હોય. જાગૃતિમાં જાતા હોય ત્યારે 3 અવસ્થામાંથી પસાર થતા હોય. એક તાદાત્મ્યની અવસ્થા હોય, એક આપણે શું કહેવાય કે આપણે પ્રકૃતિ હોય ને પ્રકૃતિથી આપણે થોડાક અંશમાં જુદા થતા હોય, થોડીક પ્રકૃતિની અસર રહેતી હોય. કોકમાં એવું હોય કે આપણે પ્રકૃતિથી સંપૂર્ણ રીતે જુદા થઈને આપણે કરી શકીએ. એટલે આ પાછી 3 વસ્તુ હોય કે તાદાત્મ્યની અવસ્થા હોય છે, એક થોડુંક છૂટાપણાની અવસ્થા હોય છે, અને આ સંપૂર્ણ છૂટાપણાની અવસ્થા હોય છે. એટલે આ 3 અવસ્થામાં હવે આ ભાનનું તત્વ પ્રગટ થઈ ગયું પછી પણ પ્રકૃતિની અંદર માનો કે આને જોવાની ક્ષમતા છે, તો જોવાની ક્ષમતા દ્વારા જે નાના કામ છે એ સારી રીતે પાર પાડી દે છે. અંદર જે આપણને કહેવાય ને કે મોતનો ડર, શરીરને બચાવવાનો ડર, એવા કેટલાય સિક્યુરિટીના ડર હોય છે ને, આપણી અંદર હોય છે ને ડર, એના ઉપર સ્પેશિયલ કામ કરવું પડે. જાતિ પછી પુરુષ અને સ્ત્રી લિંગ ઉપર કામ કરવું પડે. એટલે આ બધા કામો કરવાના આની અંદર હજી ભાનનો સાક્ષાત્કાર થઈ ગયો છે, પણ એ સિવાય પ્રકૃતિને કેટલીક આપવાની છે. અને એ પ્રકૃતિમાં ત્યારે જે પ્રકૃતિ ખુલતી હોય ત્યારે એની સામે એ પ્રકારના અણુ પરમાણુ આવતા હોય, અને એની સામે એને રહેવાનું હોય. એની સામે એને પોતાનો ગોલ નહીં છોડે નહીં, તો એ ભાનને વધારે પ્રગટ કરી શકે. એટલે આપણે એક વાત હતી, અને એમાં પ્રશ્ન શું હતો પછી? ભાન છે અને પરમાત્માનો સંપૂર્ણ સાક્ષાત્કાર, એમનો સ્વરૂપનો, બે વચ્ચે ફરક કેવી રીતે ખબર પડે? કોનો સાક્ષાત્કાર? ભાન અને વ્યાપકતાનો સાક્ષાત્કાર. એટલે એની અંદર એમ એ પ્રશ્ન એવો હતો કે ભાન, સાક્ષાત્કાર અને પૂર્ણતા. આમ જોઈએ તો 3 વસ્તુ છે. એક ભાનનો સાક્ષાત્કાર એટલે ભાનનો બોધ, ભાનના બોધની પરિપાક જે અવસ્થા છે, એ પરિપાક અવસ્થાની અંદર વ્યાપકતાનો અનુભવ. ભાનની પરિપાક અવસ્થા થાય તો પેલા ભાન શું કરે, તો એ કે પ્રકૃતિ અને પુરુષ 2 વિભાગ કરે, અને ઈ ભાન નામનું તત્વ છે પ્રકૃતિને કાપતું જાય. પ્રકૃતિ છે એ કપાતી જાય, અને જેટલા અંશમાં કપાતી જાય બધી દિવાલો કપાઈ જાય, તો બધાની અંદર જે દ્રશ્ય હતું એ દ્રશ્યની અંદર એને દ્રષ્ટા દેખાય. હવે દ્રષ્ટાની અંદર તો દ્રષ્ટા એને દેખાતો હતો, પણ દ્રશ્યની અંદર દ્રષ્ટા નતો દેખાતો.
તો હવે જે દિવાલો તૂટી ગઈ એટલે તે દ્રશ્યની અંદર દ્રષ્ટા દેખાવા માંડ્યો, આ વ્યાપકતાની અનુભૂતિ. અને આ વ્યાપકતાની અનુભૂતિ છે એ રિલેટિવ છે. રિલેટિવ એટલે હું અલ્પ હતો એની જગ્યાએ બધે પરમાત્મા જઉં છું. અને હવે એવી એક અવસ્થા એવી આવે, આપણે કેમ હાબુ દઈ છીએ શરીરની અંદર નાહી છીએ ત્યારે હાબુ દઈ છીએ, તો હાબુ રાખવા માટે હોતો નથી. હાબુ કચરો કાઢીને પોતે નીકળી જાય. એમ વ્યાપકતાની વૃત્તિ અલ્પતાની વૃત્તિને કાઢીને પોતે વહી જાય, એને આપણે પૂર્ણતા કહીશું. હવે એ જે છે એ છે, હવે એ જે છે એ છે, હવે એને કંઈ બોલવાનું નથી. વ્યાપક છે, ફલાણું છે, ઢીકણું, હવે એ જેમ છે એમ જ છે. એટલે હવે એને બોલવા ચાલવાની કઈ જરૂર નથી. એટલે ઈ એક હતું. અને એની અંદર શું કરતું પછી એટલે એને એનો પ્રશ્ન એવો હતો કે આ 3 સ્ટેપમાં છે. તો મેં કીધું લાગે છે તો 3 સ્ટેપમાં જ. પેલો ભાનનો સાક્ષાત્કાર, પછી વ્યાપકતાનો સાક્ષાત્કાર અને પછી પૂર્ણતાનો સાક્ષાત્કાર, એમ 3 સાક્ષાત્કાર. પછી બીજો પ્રશ્ન હતો કે અણુપરમાણુ જે કોઈ નીકળી ગયા છે એની ખબર પાછા આવે? એટલે સમજો કે કોઈને બહુ પૈસાનું બહુ હતું અને હમણાં એ જે લોભ હતો કે જે પણ પૈસા માટે મહત્વાકાંક્ષા હતી, હમણાં એના કોઈ અણુપરમાણુ એ પરમાત્માની કૃપાથી હમણાં નીકળી ગયા છે, જે પણ પસાર થતા હતા, તો એ પછી પાછા આવે પરમાણુ? એટલે એને કાયદા તો જ્ઞાનથી નથી ને. જો જ્ઞાનથી સમજો એમ સમજથી કાયદા હોય તો પછી કઈ સવાલ નથી. એક વખત તમને સમજાઈ ગયું તો પછી કઈ પ્રોબ્લેમ નથી. ન સમજાય ને તો પણ પરમાણુ નીકળે? અગર કોઈ જ્ઞાન ન હોય તો જ્ઞાન વિના બીજો કયો? ના, એટલે અણુ પરમાણુ નીકળે, એ અણુ પરમાણુ નીકળે, પણ અણુ પરમાણુ એટલે ઘણા અણુ પરમાણુ કેવા હોય કે જે આપણે જેનાથી વાકેફ ન હોય, એટલે એ અણુ પરમાણુ નીકળે કે જે એટલે ઓમ જનરલ આપણે માનતા હોય કે આ કઈ મારામાં છે નહીં, પણ જ્યારે સમય આવે ત્યારે ખબર પડે કે આ વસ્તુ તો મારામાં છે. એ રીતે એટલે એક વસ્તુ આપણને હેલ્પ કરે કે આપણને કમસે કમ આપણાથી વાકેફ તો કર્યા, ખબર તો પડી કે મારામાં પડ્યું હતું. એની ભૂમિકામાં તો કોઈ જોવાની વસ્તુ બરાબર કરતું જ નથી. જોવું કોને કહેવાય એના ઉપર કોઈનો જોક જ નથી. અને બધાની માન્યતા એવી છે કે અભ્યાસ કરવાથી થઈ જશે. આ વખતે રવિવારનો પ્રશ્ન હતો, એની અંદર એમ હતું કે અભ્યાસથી, અરે ભાઈ અભ્યાસથી કંઈક ન થાય. અભ્યાસ એટલે ઇમિટેશન. અભ્યાસ આપણે જેને અભ્યાસ કહીએ છીએ ઇમિટેશન છે. અને ઓલો અભ્યાસ છે એ અભ્યાસની અંદર ગંગા સતીએ કીધું સજાતીય વૃત્તિમાં રહેવું અને વિજાતીય વૃત્તિનો ત્યાગ કરો. હવે સજાતીય વૃત્તિ કોને કહેવી? એને અભ્યાસ કહેવાય. વિજાતીય વૃત્તિનો ત્યાગ કર્યો એ વૈરાગ કહેવાય. તો પણ સજાતીય વૃત્તિ કોને કહેવાય એની સમજ વગર એ તો જવાનું નથી. એટલે માણસની માન્યતા શું છે? અમુક દિવસો વર્ષો સાધના કરશું એટલે અમુક બધી વસ્તુઓ વહી જવાની, અંધારામાં કઈ જવાની નથી. પહેલા એટલે આમ જ્યારે સાધના કરવી હોય એની ઓબ્ઝર્વેશન માટે આપણને કેન્દ્ર જોવું હોય, તો એ કેન્દ્ર બનવામાં બહુ એમ કઠિન લાગે, કારણ વિચારના તો આપણે કોઈ સમજો એમ જપ કરીએ, નામ જપ તો નહીં પણ એટલે એવું કે હું કોણ છું, અથવા કોઈ પરમાત્મા માટે પ્રાર્થના હોય કે પરમાત્મા પ્રગટ થાવ, એટલે એ વારંવાર આપણે બોલતા હોઈએ અને કેન્દ્ર ઉપર ધ્યાન રાખીએ તો એનાથી કઈ ફાયદો થાય? ના, એટલે આમ પ્રાર્થનાની તો બહુ જરૂર છે, સંકલ્પની બહુ જરૂર છે. ખાલી કેન્દ્ર રાખો એટલું નહીં, પણ તમારી અગર સંકલ્પ હોવો જોઈએ કે તમારે શું જોઈએ છે, તો કે પરમાત્માને પ્રગટ કરવો છે અથવા આત્માને પ્રગટ કરવો છે. આત્માને પ્રગટ કરવો છે તો હું કોણ એટલે હું કોણ સિવાય બીજી કોઈ જગ્યા જ નહીં. હું કોણ સિવાય આ અંતઃકરણની અંદર કોઈ જગ્યા નહીં આપવાની. અને ભગવાનને કહેતા હોય તો ભગવાનને એમ કહો તું કોણ એના સિવાય જગ્યા નહીં.
આખો દિવસ તું કોણ તું કોણ તું કોણ એમ ને અને અને આને ધીરે ધીરે રિયલ સેન્સમાં ખાવું જોઈએ પછી. શરૂઆત ભલે આપણને હા. ખબર પડે કે ચલો આનાથી શરૂઆત કરીએ. અને અને ઈ એનો જવાબ આપશે, એવું નહીં કે જવાબ નહીં આપે એવું નહીં. માનો કે વારે 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 આ વસ્તુ અંદર જશે ને તો એ જવાબ લઈને આવશે. એટલે પાછું એવું નથી કે આ આપણા સબકોન્શિયસમાં વહી જાય તો એને જવાબ લઈને આવવું પડે. એટલે કાલે આપણે વાંચતા હતા ને કે કોઈ પ્રશ્ન કર્યો આપણે અને જાગ્રત મન છે એ નિષ્ક્રિય છે અને સબકોન્શિયસની અંદર પ્રશ્ન મૂકી દીધો છે અને આ શાંત છે. તો જ્યારે આપણે એને પ્રશ્નને જ્યારે છોડી દઈએ છીએ ત્યારે અંદરથી એનો જવાબ રૂપે પ્રગટ થાય છે. એટલે ઉપરની સપાટી છે એ શાંત હોવી જોઈએ અને નીચેની અવસ્થામાં પ્રશ્ન હોવો જોઈએ અને એ પ્રશ્ન છે એ અફડાશે આત્મતત્વ હારે અને એ આત્મતત્વ છે એ જવાબ દેશે અનુભૂતિ રૂપે. એટલે ભાઈ અત્યારે જ્યાં સુધી વિચાર મન બુદ્ધિ છે ત્યાં સુધી જે પ્રશ્ન એમ હું કરું ધારો કે હું કોણ તો એ વિચાર ને બુદ્ધિના માળખામાં જ થાય પણ તોય એની એક અસર ઊભી થાય. હા, ધીરે 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 એ અણુ પરમાણુ જો આપણી અંદર બનતા જાય ને તો એ અણુ પરમાણુ પછી આપણી અંદર કરી શકે. એટલે ધીરે 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 પછી આપણને ખરેખર આપણે જે અત્યારે બોલી રહ્યા છીએ ને એ શું બોલી રહ્યા છીએ એના ઉપર થોડુંક લક્ષ જાય કે આપણે શું જોઈ છીએ, તો એમ કે આ શું કરી છીએ એમ. આપણને એમ ખબર છે કે હું કરન્ટલી વિચાર પ્રમાણે બિહેવ કરું છું પણ મારા વિચાર કોઈ ઇન્ડિવિજ્યુઅલ વિચાર તો નથી, એ આખી માનવ જાતમાં છે એટલે હું ઈ તો નથી, તો હું વિચાર નથી તો કોણ છું? એટલે એમ થઈ શકે એમ કહીને પછી ને એટલે બે વસ્તુ હંમેશા હારે હારે જોઈ. એક પ્રકાશી અને એક પ્રકાશ તમારે ખાલી ગોતવાનું જ છે. એટલે બે વસ્તુ એક હારે જોઈ, પ્રકાશે હોય ને પ્રકાશ્ય વસ્તુ હોય. હવે ખાલી તમારે ગોતવાનું છે કે પ્રકાશ્ય વસ્તુ છે કે નહીં, બસ આ તમારે ગોતી કાઢવાનું છે. એટલે બે સિવાય તો થઈ ન શકે. તમે એમ સમજો વિચાર છે વૃત્તિ છે એ રેકોર્ડિંગ છે, તો રેકોર્ડિંગ ને પ્રકાશનાર તો કોક છે. તો એક પ્રકાશ કરે છે ને પ્રકાશિત થાય છે. બસ આ શોધવાની જે રીત છે એ આટલી જ છે કે કોણ પ્રકાશ કરે છે કોણ પ્રકાશિત થાય છે. એ રીત આપણને ચિંતા થાય, ટેન્શન થાય, ઉપાધિ થાય, ક્રોધ થાય, એટલે આ બધી વૃત્તિઓ તો છે ને. એટલે આ દેખાતી વૃત્તિઓ છે પણ દેખાતી વૃત્તિ કોના આધાર ઉપર? એ તો જળ વસ્તુ છે. તો આ જળ વસ્તુની ખબર કેવી રીતે પડી? ચિંતાની, ટેન્શનની ખબર પડી કેવી રીતે? એટલે આમ અંતરતમ રીતે આમ અંદર વિચાર, એટલે આમ બૌદ્ધિક રીતે નહીં પણ અંદરથી એમ થાય કે ના વસ્તુ આમ જ હોવી છે, તો એ નિશ્ચય કહેવાય. હારે તો છે જ આ વાત સમજી લેવાની કે જ્યારે પ્રકૃતિ છે ને તો એ પ્રકૃતિ હારે પુરુષ છે ને છે. પુરુષ અને પ્રકૃતિ બે હારે જ છે. પુરુષ વગર પ્રકૃતિ ન હોય પણ પ્રકૃતિ વગર પુરુષ હોઈ શકે. એટલે અત્યારે આપણું ધ્યાન છે, આપણે આપણો અરીસો રાખ્યો છે રોડ ઉપર, એટલે આપણને પ્રકૃતિ દેખાય પણ પ્રકૃતિને જે પ્રકાશ કરે છે એ દેખાય નહીં. એટલે કોઈક સમય એવો આવે આપણી અંદર કે આપણે પ્રકાશિત જે કરે છે એના તરફ નજર હોય ને ઓના તરફ નજર ન હોય. અત્યારે આપણે નથી એક પિક્ચર હોતું કે એમાં તમે આમ જુઓ તો છોકરી દેખાય ને આમ જોઈએ તો વૃદ્ધ દેખાય. તો એ ખાલી તમે આમ ડાયમેન્શનનો ચેન્જ કરો છો ને, ડાયમેન્શનનો ચેન્જ કરો છો એમાં ઓલી વસ્તુ બદલાઈ જાય છે. એમ ડાયમેન્શનનો ચેન્જ કરો, તમે જે દેખાય છે અત્યારે દેખાય છે એના તરફથી વૃત્તિ ઉઠાવી લીધી અને તમે જે જોવે છે એના તરફ વૃત્તિ જવા દીધી તો ઈ દેખાય. એટલે ઈ અમુક સમયના અમુક સાધનાના પરિપાક સમય પછી આ બધી વસ્તુ થાય. અમુક સમય પ્રકૃતિને બરાબર જોયું હોય, સ્પષ્ટ રીતે જોયું હોય, સમજ્યા હોય તો પછી થાય. અને વચ્ચે અંદરનો તીવ્રતમ પ્રેમ હોય તોય થઈ જાય.